બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો મિત્રો। આગામી 3 કલાકમાં વાવાઝોડું ગુજરાતમાં મચાવશે તબાહી। જ્યાં દર્શક મિત્રો ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે અરબ સાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ હવે ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે હાલ મિત્રો ખાસ કરીને રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે। આગામી કલાકોમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ છે ગુજરાતમાં તાહીમામ મચાવશે। મેઘરાજા ગુજરાતમાં મન મૂકીને વરસવાના છે। વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જાણે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો હોય તેવા અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ એ ખાસ મિત્રો એક આગાહી વ્યક્ત કરી છે અને આગાહીને જોતા એવું છે કે આગામી 3 કલાકમાં ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સાથે ગુજરાતના પૂર્વ ગુજરાતના ભાગોની સાથે સાથે હવે પછી કચ્છ લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડાનો ખતરો છે અત્યારે ટોળાતો જોવા મળી રહ્યો છે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે એ પ્રમાણે મિત્રો અત્યારે અરબ સાગરના આ ભાગોની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ એકાએક આકાર પામતી જોવા મળી રહી છે। ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે। દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર મિત્રો અત્યારે 70 થી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો હવે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો સુધી આવી પહોંચ્યા છે। મિત્રો એમને લઈને હવામાન વિભાગે જે ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો સવિસ્તાર માહિતી મેળવીએ તો અત્યારે ગુજરાતના નાવકાસ્ટ મોડલ અનુસાર કયા વિભાગની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો મિત્રો સૌથી પહેલાં આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર હવે પછી રેડ એલર્ટનું સિગ્નલ છે એ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો ત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે ત્યારે હવામાન વિભાગે વ્યક્ત કર્યો છે જેમાં હવે પછીની કલાકોમાં કચ્છ લાગુના વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। કારણ કે મિત્રો ગુજરાત નજીક એક નવું વાવાઝોડું તાહીમામ મચાવશે। આ સાથે મિત્રો આગામી કલાકોમાં દ્વારકા આજુબાજુના વિસ્તાર છે, પોરબંદર, જૂનાગઢ આ સાથે જામનગર લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે। અને મિત્રો વરસાદના આંકડા સામે આવ્યા। આગામી કલાકોમાં ગુજરાતના આ તમામ જે આ લાલ કલરનો ભાગ છે ત્યાં મિત્રો હવે પછીની કલાકોમાં 10 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને હવામાન વિભાગની નવી નક્કોર આગાહી સામે આવી છે। બીજી બાજુ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, અમરેલી આ સાથે ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે। હાલ મિત્રો લાઈવ વરસાદ છે ત્યારે ગુજરાતના છૂટાછવાયેલા વિસ્તારોમાં પડી રહ્યો છે જેમાં પણ મહત્વપૂર્ણ ભાગ એટલે કે અત્યારે જે વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે એમાં કચ્છ લાગુના વિસ્તારમાં હવે પછીની કલાકો જેમાં 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। ઘરના બારણાને બંધ કરી દેજો। ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે। અત્યારે વાદળછાયું વાતાવરણ તો સમગ્ર ગુજરાતમાં છવાઈ ગયું છે પરંતુ આજે રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ પડશે આ સાથે આગામી તારીખ મિત્રો ખાસ કરીને 28 તારીખના રોજ, 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ હવામાન વિભાગ તરફથી જે નવા અને નક્કોર આંકડા સામે આવ્યા છે કેટલા ઇંચ સુધીના વરસાદ પડશે એમને લઈને જે નકશા રજૂ થયા છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। હાલના તો મિત્રો તમે જોઈ શકો છો ત્યારે 27 તારીખના રોજ તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની સાથે દેવભૂમિ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ જાહેર થયું છે। પરંતુ મિત્રો આવતીકાલે તમે જોઈ શકો છો 28 તારીખનો નકશો રજૂ થયો જેમાં કચ્છ છે, બનાસકાંઠા છે, દેવભૂમિ, દ્વારકા છે અને જામનગર લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં આ તમામ વિસ્તારો પાણીમાં ડૂબતા હોય એટલે કે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે। આ પછી મિત્રો તમે જોઈ શકો છો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખનો નકશો જોઈ શકો છો, 30 તારીખનો નકશો જોઈ શકો છો। 29 તારીખના રોજ ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે। વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે પાણીના દ્રશ્યો સામે આવશે। તો અત્યારે દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદ વરસવાને લઈને યલો એલર્ટનું અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। તો મિત્રો 30 તારીખના રોજ વરસાદની જે માત્રા છે, વરસાદ પડવાની જે શક્યતા છે એમાં ઘટાડો થશે। માત્ર મિત્રો અમુક એવા જિલ્લાઓ છે જેમાં પોરબંદર છે,
જૂનાગઢ છે, ગીર સોમનાથ છે. આ સાથે દક્ષિણ ગુજરાતના આ જિલ્લાઓની અંદર જેમાં નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો જુલાઈ મહિનાના પ્રથમ દિવસની અંદર 1 તારીખના રોજ તમે જોઈ શકો છો ગુજરાતના દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ભારે વરસાદની શક્યતા છે. પરંતુ 2 તારીખના રોજ વાતાવરણીય અસ્થિરતાના ભાગરૂપે સમગ્ર ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણ પૂર્વના ભાગોમાં ધોધમાર વરસાદ પડશે અને 3 તારીખના રોજ પણ ગુજરાતના 90% સુધીના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે. એમને લઈને પણ હવામાન વિભાગની નક્કોર આગાહી સામે આવી છે. પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 70થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. તો સમગ્ર ગુજરાતમાં જો પવનની સરેરાશ ઝડપ કાઢવામાં આવે તો એ અત્યારે 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જેમાં 30 તારીખના રોજ પણ ગુજરાતમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ છે વ્યક્ત કરી છે. તો મિત્રો આપણે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે કચ્છ લાગુના વિસ્તાર એટલે કે અરબ સાગરના દરિયામાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ શું ગુજરાતમાં ખરેખર અસર પહોંચાડશે, ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો શું ટોળાઈ રહ્યો છે, એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી હું તમને દર્શાવી દઉં કે કઈ રીતની વરસાદની છે આકારણી. હાલ મિત્રો વાદળછાયું વાતાવરણ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં છવાયું છે, પરંતુ જેમાં ખાસ કરીને દ્વારકા લાગુના વિસ્તારની અંદર દ્વારકાનો દરિયો ગાંડો તૂર બન્યો હોય અને દ્વારકામાં ઊંચા મોજા ઉછળતા હોય તેને લઈને હવામાન વિભાગ તરફથી પણ માછીમારોને આગામી 5 દિવસ સુધી માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જેમ સમયગાળો પસાર થતો જશે આજે સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન પણ આ વરસાદી સિસ્ટમ છે મિત્રો આ ભાગોની અંદર તાહીમામ દર્શાવશે અને એક વરસાદી સિસ્ટમનો નાનકડો એવો ભાગ જ્યારે ગુજરાતમાં આગળ વધશે તો ગુજરાતના દ્વારકા છે, જામનગર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર છે, ભાણવડ છે, જૂનાગઢ છે, ગોંડલ છે, રાજકોટ લાગુના વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇન છે સિસ્ટમનો ઘેરાવો છે ત્યારે ઘેરાતો જોવા મળી રહ્યો છે. અત્યારે સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મેઘરાજા ગુજરાતમાં કોપેમાઇન થયા છે, ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસવાના છે. એમને લઈને પણ અત્યારે નવા અને નક્કોર આંકડા સામે આવ્યા. આ સાથે મિત્રો તમે રેન અને ઠંડર વિશે જોઈ શકો છો કે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો કે અચાનક જ ગુજરાતમાં બનતો જોવા મળી રહ્યો છે. અરબ સાગરમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત તરફ પહોંચશે તો ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે, જેમાં ખાસ કરીને હવે પછીની કલાકોમાં દ્વારકા લાગુના વિસ્તારની અંદર લાગી શકે છે રેડ એલર્ટ. તો મિત્રો દ્વારકા નગરી હવે ડૂબતી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવશે. સાથે મિત્રો ગઈકાલ એટલે કે મિત્રો જે રીતે ગઈકાલે પણ જે રીતે વરસાદ વરસ્યો એમને જોતા હવે એવું પણ કહી શકાય કે હવે પછીની કલાકોમાં જૂનાગઢ છે, જૂનાગઢ આજુબાજુના વિસ્તારોની સાથે સાથે હવે પછી ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડશે. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 29 તારીખના રોજ પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. ઘોર અંધકારવાળું વાતાવરણ ગુજરાતમાં છવાતું જોવા મળી રહ્યું છે. જેમ મિત્રો સમય પસાર થતો જશે, દિવસો પસાર થતા જશે તો અમુક ભાગોની અંદર જ્યાં વરસાદ હશે તો અમુક ભાગોની અંદર વાતાવરણ છે બિલકુલ ચોખ્ખું જોવા મળશે. એમને લઈને પણ હવામાન વિભાગે પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. પરંતુ મિત્રો ખાસ કરીને હવે પછી જે 1 જુલાઈના રોજ બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ ભારતના ભુવનેશ્વર અને વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર ત્રાહિમામ દર્શાવશે. જેમ સમયગાળો પસાર થતો જશે એમ આ બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ જે મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચશે અને આ તમે મિત્રો 2 તારીખના રોજ જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં તો ઓલરેડી વરસાદ પડી રહ્યો છે, પરંતુ એક વરસાદી સિસ્ટમ જ્યારે ગુજરાતમાં નહીં પરંતુ ભારતના વિસ્તારોમાંથી ઉત્તર ભારતના વિસ્તારોથી આગળ વધીને મધ્ય ભારતના વિસ્તારો સુધી પહોંચી છે તો બીજી એક વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાંથી આગળ વધીને ભુવનેશ્વર લાગુના વિસ્તારો સુધી આગળ પહોંચતી જોવા મળી રહી છે. પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ બંને વરસાદી સિસ્ટમ જો એકબીજામાં મર્જ થશે, એકબીજામાં જોડાઈ જશે તો એક ચક્રવાત, એક તોફાની ચક્રવાત વાવાઝોડાની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ કન્વર્ટ થતી હોય એમને લઈને પણ હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહીઓ છે એ વ્યક્ત કરી છે. આમ મિત્રો તમે જોઈ શકો છો હવે પછી મધ્ય ભારતના ભાગોની અંદર પણ મેઘતાંડવ થવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી છે હવામાન વિભાગે વ્યક્ત
કરી છે. અને મિત્રો ગુજરાતમાં ખરેખર વરસાદી માહોલ જામ્યો છે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. અને મિત્રો હવે પછીના દિવસોની અંદર ગુજરાતમાં વાતાવરણ છે 2 દિવસ સુધી હાલ હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસે એમને લઈને પણ મિત્રો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. અને એક વરસાદી સિસ્ટમ કે મિત્રો તે તમે જોઈ શકો છો કે મધ્ય ભારતના ભાગો જેમાં રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી પહોંચી છે અને ત્યાં પણ આ વરસાદી સિસ્ટમ ત્રાહિમામ દર્શાવતી જોવા મળી રહી છે. મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 3 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વાવાઝોડું છે એ મિત્રો રાજસ્થાનના ભાગોથી આગળ વધીને અમદાવાદ લાગુના વિસ્તારમાં ત્રાહિમામ દર્શાવશે. અમદાવાદ આજુબાજુના ભાગની સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. મિત્રો આ વાવાઝોડાનો ખતરો હવે ગુજરાતમાં આગામી 3 તારીખના રોજ પણ અત્યારે હાલ વરસાદી ઘેરાવો છે. આ એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે. આ વાવાઝોડું છે એ ગુજરાતમાં ત્રાહિમામ દર્શાવશે. ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. એમને લઈને પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે ગુજરાતવાસીઓને કહ્યું છે. જેમાં ખાસ મિત્રો અમદાવાદ લાગુનો વિસ્તાર છે, મહેસાણા છે, પાલનપુર લાગુના વિસ્તારની અંદર પણ હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે. વીજળી પડવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો 3 તારીખના રોજ બપોરના સમયગાળા પછી આ વરસાદી સિસ્ટમ નબળી પડશે અને આ વરસાદી સિસ્ટમની જે દિશા છે એ ખાસ મેં ફંટાઈ જશે. તો એ વરસાદી સિસ્ટમના ભાગરૂપી થોડીક એવી નાનકડી વરસાદી સિસ્ટમ જે આ તમે જોઈ શકો છો હાલ ભોપાલ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો વરસાદી સિસ્ટમનો ઘેરાવો હવે પછીના દિવસોમાં ઘેરાશે. પરંતુ 5 તારીખના રોજ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર જેમાં પણ મિત્રો 5 તારીખનો નકશો તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો કે ગુજરાતમાં મિત્રો જે ભાવનગર આજુબાજુના વિસ્તારમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે પરંતુ પવનો ફૂંકાવાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે મિત્રો જે આ વાત કરવામાં આવે તો વેરાવળ લાગુના વિસ્તાર છે, દેવભૂમિ દ્વારકા લાગુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તાર છે. આ તમામ વિસ્તારોની અંદર વાદળ ફાટવાને લઈને અવારનવાર મિત્રો હવામાન સમાચાર સામે આવતા હોય છે. આ ફાટવાને લઈને હવામાન સમાચાર સામે આવતા હોય છે. તો એમના વિશે મિત્રો વાત કરી કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ શુરવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો જે અત્યારે નવા સમાચાર મળી રહ્યા છે, જે લેખિતમાં સમાચાર મળી રહ્યા છે કે જે બંગાળની ખાડીમાં બની રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એ કઈ રીતે ગુજરાત તરફ આગળ વધશે. તો મિત્રો ખાસ કરીને આપણે એ લેખ ઉપર વાત કરીએ કે કઈ રીતના જે હવામાન સમાચાર છે ત્યારે લેટેસ્ટ મળી રહ્યા છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ત્યાં લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે એ પ્રમાણે કે બંગાળની ખાડીની અંદર મિત્રો અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે જેમના કારણે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દરિયાની અંદર 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. હાલ મિત્રો બંગાળની ખાડીમાં નોર્થ વેસ્ટ દિશા અને ઓડિશા સાથે પશ્ચિમ બંગાળ તરફ દરિયામાં આજે વહેલી સવારે 5:30 વાગે લો પ્રેશર સર્જાણું હતું અને તે નોર્થ ઓડિશા તરફ છવાયું છે. આ સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ અપર એર સાયક્લોનિક સિસ્ટમની અંદર જોવા મળી છે. ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જાહેર કરવામાં આવી છે. અને મિત્રો આ લો પ્રેશર અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે બંગાળની ખાડીમાં જોવા મળતી હોય છે. આ સિસ્ટમ ઉપરાંત અરબ સાગરમાંથી નોર્થ ઇસ્ટ દિશા એક ટ્રફ જોવા મળે છે અને તે દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને બંગાળની ખાડીને લો પ્રેશર અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશન સુધી પહોંચતું હોય છે. આ સાથે મિત્રો ગુજરાત સહિત સમગ્ર ભારત દેશની અંદર અનેક રાજ્યોમાં આગામી 3 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ અને તોફાની પવનોની ચેતવણી છે હવામાન વિભાગે આપેલી છે. તો મિત્રો એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીમાં અત્યારે જે પ્રતિ કલાકે 45થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો અમુક બીજા તબક્કે વાત કરીએ તો 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ મિત્રો એકસાથે 2 લો પ્રેશર વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે, એક બંગાળની ખાડીની અંદર અને એક અરબ સાગરની અંદર. આ સાથે મિત્રો આ બંને સિસ્ટમો મધ્યપ્રદેશ અને રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનમાં જોવા મળતી હોય છે. તો ગુજરાતમાં કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, આ સાથે કર્ણાટક, રાજસ્થાન, કેરળ છે. આ સહિત સમગ્ર દેશના અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાને લઈને સૌથી મોટા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ને જે રીતે મેં મિત્રો તમને આ વિડીયોના સ્ટાર્ટિંગમાં કીધું હતું કે જે અત્યારે હવે પછીની કલાકો છે ગુજરાત માટે અતિ ભારે છે, જેમાં 3 કલાક આગામી 3 કલાકમાં મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં હવે પછી ધોધમાર વરસાદ પડશે, વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. તો દ્વારકા છે, આ સાથે કચ્છ લાગુના જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે, લખપત છે, માંડવી લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર પણ છોટાના પવનો ફૂંકાશે.
પોરબંદર લાગુના વિસ્તારની સાથે જૂનાગઢ છે, દીવ લાગુના વિસ્તારમાં પણ હવે પછીના કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. અને મિત્રો જે વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી રહી છે અત્યારે, તો મિત્રો જે રીતે ગઈકાલે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ આ રીતનું હતું. કોઈ લો પ્રેશર વરસાદી સિસ્ટમની આગાહી નથી, પરંતુ વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતમાં હવે ધોધમાર વરસાદ પડશે. એમને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી પોરબંદર લાગુના વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર થઈ શકે છે. એમને લઈને પણ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામી પોતાની નવી અને નકોર આગાહીઓ છે એ વ્યક્ત કરતા હોય છે. તો એમના ભાગરૂપે ગુજરાતમાં પણ આગામી 3 કલાકમાં અતિ ભારે ધોધમાર વરસાદ પડશે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં રેડ એલર્ટનું સિગ્નલ દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તે જાહેર કરવામાં આવ્યું છે. દરિયો કાંઠો તૂર બનતો હોય છે અને એમને લઈને મિત્રો હવામાન નિષ્ણાતો દ્વારા પણ જુદી નવી નકોર આગાહી સામે આવતી હોય છે. લાંબા ગાળાની આગાહી વિશે મિત્રો તમે આ નવા મોડેલના આધારે તો માહિતી મેળવીએ, પરંતુ અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં પડી રહ્યો છે એમના વિશે મિત્રો હવે હું તમને વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી સવિસ્તાર જાણકારી આપું. હાલ મિત્રો લાઈવ વરસાદ ક્યાં પડી રહ્યો છે તમે જોઈ શકો છો કે હવે પછીની કલાકોમાં દ્વારકા પાણીમાં ડૂબતું હશે. દ્વારકાની નગરી પાણીમાં ડૂબશે. આજે અષાઢી બીજ છે અને દ્વારકામાં જાણે આભ ફાટ્યું, નદી નાળાઓ છલકાણા, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. સાથે ભાણવડ છે, પોરબંદર છે, રાજકોટ છે, ગોંડલ છે, જસદન છે, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, વીજળી પડી રહી છે. તો હવે પછીની કલાકો જે ખાસ કરીને ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર ધોધમાર પવનો ફૂંકાશે. ધોધમાર પવનોની સાથે સાથે ધોધમાર વરસાદ વરસશે. તો દરિયાના ખાસ મિત્રો આ વિસ્તારો છે જેમાં જૂનાગઢ છે, ભાવનગર છે, ઉના લાગુના વિસ્તારની અંદર હવે પછીના દિવસો ભારે રહેશે, જેમાં મહુવામાં, અલગમાં, અમરેલી લાગુ વિસ્તારમાં પણ હવે પછી જે વરાપતો જોવા મળી છે, તો આ વરાપ પછીના જે સમયગાળો છે ગુજરાત માટે અતિ ભારે રહેશે. કારણ મિત્રો ગુજરાતમાં અત્યારે વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ છે અને ત્રીજો રાઉન્ડ છે મિત્રો 30 તારીખ સુધી ચાલવાનો છે. અને મિત્રો 30 તારીખ સુધી ગુજરાતમાં હજુ પણ અંધારિયા વરસાદ વરસશે. ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવાશે. ત્યાર પછી વાતાવરણની અસ્થિરતાના ભાગરૂપે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારોમાં કરંટ જોવા મળશે. તો માછીમારોને પણ આગામી દિવસો સુધી માછીમારી ન કરવી, સાવચેત રહેવું, એવું અત્યારે હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે. અને બંગાળની ખાડીમાં બનતી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ હોય છે એ હંમેશા ગુજરાત તરફ સીધી અસર કરતી ન હોય. અને એમના જો આ વરસાદી સિસ્ટમ બનતી હોય છે ગુજરાતની અંદર કેવી અસર જોવા મળે, તો એમના પહેલાં આ વરસાદી સિસ્ટમ કઈ દિશા તરફ આગળ વધતી જોવા મળી છે. મિત્રો એક અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ ગુજરાતમાં બનતું જોવા મળી રહ્યું છે અને બીજું લો પ્રેશર વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીમાં બનતું જોવા મળી રહ્યું છે. તો આગામી દિવસોની અંદર ગુજરાતની સાથે સમગ્ર ભારતમાં તો અત્યારે વિધિવત રીતે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાતમાં મિત્રો મઘા નક્ષત્ર ખાસ મિત્રો તે જે આદ્રા નક્ષત્ર ચાલી રહ્યું છે, આદ્રા નક્ષત્ર પણ ગુજરાતમાં મન મૂકીને વરસાદ આપી રહ્યો છે. તો મિત્રો ગુજરાતમાં આવનારા દિવસોની અંદર જેમાં પણ મિત્રો 1 અને 2 તારીખના રોજ, જેમાં 2 તારીખના રોજ તો ભારતના 2 એવા વિસ્તારો છે જ્યાં નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે. આ વરસાદી સિસ્ટમ જો એકબીજામાં ભેગી થશે તો ગુજરાતની અંદર ભારે તબાહી જોવા મળશે, તાહીમામ દર્શાવવામાં આવશે. મેઘરાજા ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી મન મૂકીને વરસવાના છે. એમને લઈને પણ નવા અને હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. તો ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. અને મિત્રો આ વિડીયોની અંદર 500થી પણ વધુ લાઇક આવશે તો આગામી સમયમાં